સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો છે પ્રચાર। વોર્ડ નંબર 9ના ઉમેદવારનો અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે। રસ્તા પર ખાડા પૂરીને કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો છે। ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલની જીત થઈ હતી અને ભાજપના કોર્પોરેટરે 5 વર્ષમાં કામ ન કર્યા હોવાનો આરોપ સાથે આ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 9માં પાયાની સુવિધાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો। વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી જે લોકો જીત્યા છે ભાજપની અંદરથી આજ દિન સુધી અમારી કોઈ સમસ્યા પૂરી કરી નથી। નહીં તો પાણી ભૂગર્ભ લાઈન અત્યારે ઠેર ઠેર ભૂગર્ભની ગટરો ઉભરાઈ છે, પાણીની કોઈ તંગી છે અને રોડ રસ્તા તો આજ દિન સુધી અમારા વિસ્તારમાં બનાવ્યા નથી। જે વખતે અમે બનાવ્યા એને પણ એ લોકોએ ભૂસી નાખ્યા છે અને આજે અમે જે ખાડા છે, જે અમારી કોશિશ અમારા જે 4 સભ્યો છે કોર્પોરેટરશ્રીઓ અમે જે ચૂંટણી લડીએ છીએ તે લોકો અમે એવું નક્કી કર્યું છે કે અમારા વિસ્તારમાં જે ખાડા છે તેને પૂરીશું અને આવતીકાલે પણ અમે આ રીતે જ કામ કરીશું। સૌ પ્રથમ તો અમે મહાદેવજીના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે। સૌ પ્રથમ તો અમે અહીંયા જ્યાં ખાડા છે ત્યાં ખાડા પૂરીને અમે અમારી શરૂઆત કરી દીધી છે। પ્રજાલક્ષી જે બી કામો હોય એ અમારે પૂરા કરવાની અમે અપેક્ષા રાખીએ છીએ પૂરેપૂરી। પ્રજાને કોઈ જાતનું કોઈ દુઃખી કરી શકશો નહીં। જે સમસ્યા હશે એ પૂરેપૂરી સમસ્યા અમે સાંભળીશું અને એને પૂર્ણ કરવાની અમારી વ્યવસ્થા રાખીશું। ભાજપ સરકારે કોઈ જ કામ કર્યા નથી। છેલ્લા અગાઉ 5 વર્ષથી ભાજપ સરકારે આ વિસ્તારના અંદર ખાલી ને ખાલી વોટ માંગવાનું કામ કર્યું છે, બીજું કાંઈ કામ કર્યું નથી। વોર્ડ નંબર 9માં છે ને પાણી 2-3 દિવસ પછી આવતું નથી, પછી પાવર પણ અમુક ટાઈમે લઈ લે છે અને હર રવિવારે પણ પાવર જાય છે।